ને સૂક્ષ્મણા, ગંગા યમુના ને સરસ્વતી. આ ત્રણેય નદીઓ આપણી અંદર છે, પણ એવા સદગુરુ સંતો મળી જાય ને તો આ ગંગા યમુના સરસ્વતી ત્રિવેણીના સંગમ પ્રયાગરાજ અને ઇલાહાબાદમાં ખરેખર આપણને દર્શન કરાવે છે. પણ એવા સદગુરુ મળી જાય ખોજી તો ખરેખર એ ઈલા પિંગલાની સૂક્ષ્મણાનું દર્શન કરાવે સાહેબ. ડાબી ચલે તો પિંગલા કહીએ, જમણી ચલે તો પિંગલા. ડાબી ચલે તો પિંગલા કહીએ, જમણી ચલે તો પિંગલા. ડાબી જમણી દોનો ચલે તો, આ ડાબી જમણી દોનો ચલે તો ડાબી ચલે તો ઈંગલા કહીએ. ડાબી એટલે ચંદ્રસ્વર જેને કહેવાય. ડાબી ચંદ્રસ્વર કહેવાય, જમણો સૂર્યસ્વર કહેવાય. સૂર્ય અને ચંદ્ર ગંગા જમના અને વચ્ચે ત્રિવેણી સરસ્વતીની છે. તમે પ્રયાગરાજ ની અંદર ગયા હશે, ગયા હશે ગયો મેળો. એક એક દિવસે તમારે 15 કરોડ 14 કરોડ એવા માણસો ભેગા થતા હતા આ ત્રિવેણી સંગમ ની અંદર. પણ તમને આવા કોક સદગુરુ મહરમે મળી જાય ને તો એ ગંગા યમુના સરસ્વતી નું જ્ઞાન તમને અહીંયા જ કરાવી દે સાહેબ. એ પ્રયાગરાજ ની અંદર તો ત્રિવેણી સંગમ છે જ, પણ તમારા દેહની અંદર ખરેખર બતાવી દે ભગવાનનું ઘર ગંગા યમુના સરસ્વતી, અને એની અંદર સ્નાન કરાવી દે સાહેબ. કબીર મન તો નિર્મલ ભયા જૈસે ગંગા નીર, પીછે પીછે હરી ફિરે કબત કબીર કબીર. જો મન તમારું નિર્મલ બની જાય ને, ડાબી ચલે તો ઈંગલા કહીએ, જમણી ચલે તો પિંગલા. અને બંને તો ખરેખર જો આ ડાબી ચાલે ને તો ખરેખર સ્વર બદલાય. તમે જોજો કોઈક વાર ચંદ્ર સ્વર ચાલતો હોય તો ચંદ્ર સ્વર ની અંદર શું કામ કરવું, સૂર્ય સ્વર ની અંદર કયું કામ કરવું, અને જો ખરેખર આપણે અહીંથી જમવું હોય તો કયા સ્વરમાં કયો ડગલો ભરીને આપણે જઈએ ત્યારે ખરેખર આપણને નુકસાન ન થાય. આવા બધા ખરેખર સ્વર ભેદના નિયમો છે. જાણવું હોય તો ખરેખર આવા સંતોનું સમાગમ કરવું. ડાબી ચલે તો ઈંગલા કહીએ, જમણી ચલે તો પિંગલા. અને બંને જ્યારે બંને નસકોરામાંથી જો હાથે પવન ચાલતો હોય ને તો ગંગા યમુના અને સરસ્વતી સૂક્ષ્મણા, એને સૂક્ષ્મણા કહેવાય. બંને હાથે ચાલે ત્યારે તમે પ્રયાગરાજ ની અંદર જોજો ત્યાં તમને ગંગા અને જમનાનું બંનેનું તો ખરેખર આ બંને નદીઓ દેખાય, પણ સરસ્વતી દેખાતી નથી. એ સૂક્ષ્મણા છે. સૂક્ષ્મણા એટલે બહુ સૂક્ષ્મ છે, એને અનુભવથી પારખવામાં આવી. બંને સ્વર જો હાથે ચાલે જેને ખરેખર સૂક્ષ્મણા કહેવામાં આવે. અને સૂક્ષ્મણાની અંદર કોઈ કામ કરવા જઈએ ને તો આપણને જે વાગી જાય ને એની અંદર ફક્ત પરમાત્માનું ધ્યાન કરાય છે સૂક્ષ્મણાની અંદર. ડાબી ચલે તો ઈંગલા કહીએ, જમણી ચલે તો પિંગલા.
कहत कबीर सुनो भाई साधु संत चरण में नमना। कहत कबीर सुनो भाई साधु संत चरण में नमना। જ્યારે સબરી માને ભગવાન રામ મળ્યા ને તો નવદા ભક્તિ અર્પણ કરી, પણ નવદા ભક્તિનું પ્રથમ અંગ છે પ્રથમ ભક્તિ સંતન કર સંગા। ખરેખર કબીર સાહેબ પણ એ જ વાત લખી છે મિત્રો। कहत कबीर सुनो भाई साधु संत चरण में नमना। हम जो है ये हम जी जासे बीजा पोते लमना। संत કેટલી સરસ મજાની એક વાત લખી છે મિત્રો। જો ના સમજાય જાય ને તો માથું કૂટી કૂટીને ખરેખર એનું જીવન બરબાદ થઈ જાય સાહેબ, પણ જો સમજાય જાય ને સમજુ હોઈએ સમજી જાશે। હા સમજુ હોઈએ સમજી જાશે, સમજુ હોઈએ સમજી જાશે। આ બીજા પોતે લમણા, ભાઈ બીજા પોતે લમણા। ગુરુજીએ વચન બાણ માર્યા ત્યાં હતા આપણે બધા। હા અને આ તો એક તાળું મેળવવા માટેની કુચી છે। તાળું મેળવવા માટેની જો કુચી મળી જાય ને તો તાળું ખુલે એમ છે બાપ। પ્યાલો પાયો એમને પ્રેમનો રેવાલા, પણ ત્રિકુટીના તાળા એને બોલિયા। પણ એ અનુભવનું દ્વાર ક્યાં મળે તો કે સંતોની આ સંગ કરીએ ત્યારે આ ત્રિકુટોનું દ્વાર ખુલે એમ છે મિત્રો। પછી તો સ્વયં પ્રકાશ થઈ જાય। પ્રકાશ 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 ને પ્રકાશ થઈ જાય। ચલ ચકવા દેશ જાઈએ રેન દિવસ ના હોય। ચકવી અને ચકવા નામના બે પક્ષીઓ હોય। ચકલી આપણે ત્યાં ચણવા માટે આવે ને એ ચકવીઓ ખરેખર એ ચકલાઓ રાત પડે એટલે બંને જણા નોખા પડી જાય। રાત પડે એટલે બંને જણા નોખા પડી જાય, દિવસે બંને જણા ભેગા હોય। પણ એ ચકવાને ચકલી શું કહે છે કે આપણે રોજ દિવસ રાત પડે એટલે છૂટા પડી જઈએ છીએ, પણ એવી જગ્યામાં જતા રહીએ કે જ્યાં ગયા પછી આપણે નોખા પરવાનો વારો ના આવે, એવી જગ્યામાં જતા રહીએ। ત્યારે ખરેખર ચલ ચકવાઓના દેશ જાઈએ, જહાં રેન દિવસ ન હોય રેન કી ઋષિ ચાકરી। ઓન મિલી પ્રભાત જોજન બિસુડા નામ સો દિવસ મિલે નહીં રાત। એવી જગ્યામાં જતા રહીએ કે સદાના માટે રાત દિવસ ના પડે એવી જગ્યામાં જતા રહીએ, સદાના માટે પ્રકાશ પ્રકાશ ને પ્રકાશ। તો એવી જગ્યા ક્યાં મળે, ક્યાં મળશે આપણને? કબીર સાહેબ ફરી પાછા કહે છે સત સત કા ભયા પ્રકાશ। સત્ય તમારા જીવનની અંદર હશે ને તો તમારા સદાના માટે ખરેખર પ્રકાશ થઈ જશે। અને છેલ્લી લીટી બોલીએ પછી આપણે આરતી તરફ જઈશું। બાપુ બરાબર ને? છેલ્લી લીટી આમ તો ભજન લાંબુ છે, પણ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાને કોઈ। તમારા જેવા ભક્તો મળી જાય ને તો આઠો પહોર ભી ના રહે તો પ્રેમ કહાવે સોય। ये जी जी पीले 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 ये मिठाई रस राम का। ત્યારે આપણા વાળાએ કેવો રસ ઉઠાવ્યો સાહેબ તમને બધાને ખબર છે। અહીંયા સંતો એમ કહે છે કે પીલે પીલે ये मीठा है रस राम का। આપણા વાળાએ કોણ જાણે કેવા પ્રકારના ખરેખર રસો બધા બનાવ્યા। આજકાલ તો એની જ ધમાલ ચાલે છે।
અમારે નર્મદામાં એના માટે બહુ ધમાલ ચાલે. નિરંજન વસાવા, મનસુખ વસાવા અને નીલરાવના બહુ ધમાલ ચાલે છે આ ઠીકડાની અંદર. ખરેખર ચાલે છે. पी ले मीठा है रस राम का जो रस पीने से जुबां पे काम हो घनश्याम का. किसी को दौलत का नशा है, किसी को सत्ते का नशा है. किसी को दौलत का नशा है तो किसी को सत्य का नशा है. પણ આ બધા નશામાંથી ઉતરી જવું હોય ને જો ગુરુ ખરેખર મહારાજનો ખરેખર રસ પી લે ને રામ રસ. કબીર સાહેબ તો કહે છે કે રામ રસ એસા હે મેરે ભાઈ જે કોઈ પીવે અમર બની જાય. ત્યારે આપણે તો બીજો જ રસ પીએ સાહેબ. જો जुबां पे नाम हो घनश्याम का. पी मस्ती लुटा के पी दीवाना बन के पी. पी मस्ती लुटा के पी दीवाना बन के पी. उसी से ज्यादा शौक है तो तेरे गुरु के चरण में जाके पी. उसी तो तेरे गुरु के चरण में जाके हाजिर पिયર કાલે ઉતરી જાય એવો નશો આપણે નથી કરવો. પણ સદાના માટે આ નશો ભરપૂર રહે ને. આઠે પહોર લવ લાગી રહે પ્રેમ કહાવી. એવો રસ આપણે પીવીએ સાહેબ તો ખરેખર આપણે ફરી પાછા આજનો જે મિત્રો ખરેખર આજે આનંદ છે મિત્રો. આ હૃદયાકાશ વિશે ખરેખર આનંદ પ્રગટી રહ્યો છે ને એ ગુરુની દયા છે મિત્રો. અને ગુરુના દેશની અંદર આગળ આપણને બહુ સરસ મજાના ગુરુમુખી શબ્દો સંભળાવ્યા. ધન્યવાદ છે. પણ મારે પણ બે લીટી તમને કેવી છે. મારે આ